બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આશરે 5000 જેટલી બોટલો, જેની કિંમત 12.30 લાખ રૂપિયા જેટલી છે, તે તમામ દારૂની બોટલનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂની બોટલના નાશ કરવા માટે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ બોટાદ મામલતદાર તથા પોલીસ સ્ટાફ અને પાળિયાદના પીઆઈ પણ હાજર રહ્યા હતા। તેમની હાજરીમાં આ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો। પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો। આશરે કેટલી બોટલ અને કેટલી કિંમતની બોટલનો દારૂનો નાશ કરવામાં? પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા 2023, 24 અને 25ના ગુનાના કામે પકડાયેલ કુલ 4107 ટીન બોટલ નંગ અને ₹12,37,828ની કિંમતનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે। પાળિયાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગત 2023, 24 અને 25માં જે IMFL ગેરકાયદેસર રીતે પકડાયેલો હતો તેને મેજિસ્ટ્રેટ સાહેબની મંજૂરી મેળવી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં આજરોજ અહીં નાશ કરવામાં આવેલ છે। આમાં વિવિધ ગુનાઓમાં અલગ અલગ બ્રાન્ડનો જે IMFL પકડાયેલો છે તે જોઈએ તો કુલ 4100 આસપાસ બોટલો થાય છે અને 12.5 લાખ રૂપિયા આસપાસની કિંમત થાય છે। તે આજે અહીં વિધિવત નાશ કરવામાં આવ્યો છે।